હેલો હાય, કેમ છો સુરતની પબ્લિક? આજે 1 જાન્યુઆરી અને મેં આજે કોઈ બ્લોગ નથી મૂક્યો. મેં આજે સવારથી વિચાર કરતો હતો, સવારથી નહીં આજે અઠવાડિયાથી વિચાર કરતો હતો કે 1 તારીખ થશે ને એટલે હું ડેલી એક બ્લોગ મૂકીશ, ડેલી એક બ્લોગ મૂકીશ, ડેલી એક બ્લોગ મૂકીશ. પણ કયો બ્લોગ મૂકીશ? અને મેં આજે કમસે કમ 10 થી 15 રીટેક લીધા ખાલી બ્લોગ બનાવવા માટે. એવું નથી કે નથી ખબર, બટ ચાલુ ગાડીએ બ્લોગ બનાવતો, ચાલુ ગાડીએ બ્લોગ બનાવ એટલે પાછું અવાજમાં પ્રોબ્લેમ થાય. એટલે મેં પછી માઇક લઈ લીધો. એટલે ખાસી દુકાને મેં ચેક કર્યું માઇક માટે, બટ મને કોઈ જગ્યાએથી યોગ્ય લાગ્યું નહીં. પછી મારા એક ફ્રેન્ડે મને કીધું કે રામપુરા સાઈડ છે ને, તારે જેસ્મીન મોબાઈલમાં જા, તને છે ને સારામાં સારી પ્રોડક્ટ એ લોકો તને પ્રોવાઈડ કરશે. પછી હા, હું જેસ્મીન મોબાઈલમાં ગયો એટલે એ લોકો મને કીધું કે તમારે જો તમે આ લઈ લો તો સારું, આ લઈ લો તો સારું, આ લઈ લો તો સારું. પછી હું જેસ્મીન મોબાઈલમાં ગયો, એ ભાઈએ મને સારી રીતે વેલકમ કર્યું, સારી રીતે ગ્રીટ કર્યું અને ફાઇનલી હું એક માઇક લીધેલો છે. હવે જોઉં છું, અવાજ ક્લિયર નહોતો આવતો. હમણાં એમણે મને જે પ્રોડક્ટ આપી બહુ સારી છે, એનો અવાજ ક્લિયર નહોતો આવતો. એટલે મેં પછી તમને લોકોને અવાજ આવવો જોઈએ ને, પછી તમને એમ થાય કે ખાલી ગાડી ચલાવ્યા કરે છે, કોઈ અવાજ આવતો નથી, ખાલી ઢૂર 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 એવો અવાજ આવ્યા કરે. મારા વિડીયોમાં મને જ અવાજ નહોતો આવતો, તો તમને લોકોને ક્યાંથી અવાજ આવવાનો? અને એટલું બધું એડિટિંગનું હજી નોલેજ નથી કે હું અંદરથી આ પેલા પછાડીને રિક્ષાનો અવાજ કાઢી લો, કે બાજુવાળા ટેમ્પાનો અવાજ કાઢી લો, કે પછી આ બાજુવાળી લુનાનો અવાજ કાઢી લો. એટલે એટલું બધું. હમણાં આપણે ડભોલીના બ્રિજ સાઈડ જઈએ. 1 તારીખે એવો વિચાર કર્યો હતો, પહેલી નહીં 2025ની 21 તારીખથી, જ્યારથી બ્લોગિંગનો દિમાગમાં ઘૂસી ગયું ને ત્યારથી જ વિચાર કર્યો હતો કે 1 તારીખથી કન્ટિન્યુ બ્લોગિંગ કરી, 1 તારીખથી કન્ટિન્યુ બ્લોગિંગ કરી. બટ રીટેક જ એટલા લેવાય છે, કેમેરાની સામે આવે તો તને પ્રોબ્લેમ થાય બોલવામાં, બરાબર? જો એક ભાઈ છે, એ ભાઈને આપણે હેલ્પ કરીએ. ભાઈ કઈ બાજુ? હા, બેસી જાઓ. ભાઈને આપણે બેસાડી લીધા, બરાબર? ભાઈ શું નામ છે તમારું? મોહિનભાઈ એક તો મહેન્દ્રભાઈ. ઓકે, ભાઈનું નામ મહેન્દ્રભાઈ છે. હું આજે વિચાર કરતો હતો સવારથી કે એકાદ બ્લોગ બનાવ, બટ કઈ બ્લોગ બન્યા નહીં, કેમ કે ટાઈમ જ નહોતો અને કામ પરથી આવીને પણ હું થાકી ગયો હતો. એટલે મેં વિચાર કર્યો કે આજે એક બ્લોગ તો બનાવવો જ છે, ગમે તે થાય. પછી ચાલુ ગાડીએ પાછો એક બ્લોગ બનાવ્યો વિધાઉટ માઇક, તો મારો અવાજ જ ના આવે. મારા વિડીયોમાં મારો એક અવાજ મને આવતો જ ના હતો. પછી મારા એક ફ્રેન્ડે મને કીધું અને મેં તમને ડિટેલ શેર કરી છે. એમાં પહેલાં હમણાં તો જઈએ છીએ, હવે હું ઘરે જમી કરી લેવું મસ્ત. હવે ખબર નહીં હમણાં પેલી મારા ઘરે શું બનાવ્યું એ તો મને ખબર નથી, બટ હા, હવે કંઈ બી બનાવ્યું હશે તો ખાઈ જ લઈશું આપણે. હમણાં આપણું બ્લોગિંગમાં થોડું ધ્યાન આપું છું, એટલે આપવું પણ નથી લાગતું. તમે જેમ જેમ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો એમ એમ ભૂખ લાગતી જશે. જો રેડ ટેપ ને બધું, રેડ ટેપ, પછી એની બાજુમાં રેસ્ટોરન્ટ છે બેન્કિટ, પછી ઝુડિયો. આ ઝુડિયો તો બધાને ખ્યાલ જ હશે, ઝુડિયો વાળા એ તો બધાને, બરાબર? ત્યાર પછી છે નાયરા પેટ્રોલ પંપ. તમે બધા ઘરે જમી લીધું? એ જમવાનું બાકી. વિડીયો મારો આઈ થિંક 9:30ની આસપાસ કે 9 વાગ્યાની આસપાસ બને છે, એટલે બધાએ જમી લીધું હશે. તો પછાડી અમે ટીક કરે ને, એટલે આવા ટાઈમે જ્યારે આપણે વિડીયો બનાવતા હોય કે કંઈ બોલતા હોય ને, તો આપણને ખબર જ નહીં પડે કે આપણે શું બોલીએ, બરાબર? આવા ટાઈમે આપણને ખબર જ નહીં પડે આપણે શું બોલીએ. તો એના માટે મેં પાછો માઇક લીધો. જો આ માઇક મેં તમારા માટે લીધો, એટલે શું થાય કે મારો અવાજ તમને ક્લિયર આવવો જોઈએ. હું બોલું છું એ તો ખબર પડવી જોઈએ તમને. એટલે વિચાર કરું, પાણીપુરી ખાવાનું બહુ મન થાય. રસ્તાની વચ્ચે 4 થી 5 લારી ગઈ પાણીપુરીની, એવું મન થાય, આમ જીવ પડી જાય. પણ જોઉં ના જા દઉં, મારી પાણીપુરીને લઈને આવ્યો હું પાણીપુરી ખાવા. આ સિલ્વર આર્કેડ, તારા નોવાસ.
જો અહીંયા એન્ડ ઓફ સીઝન બેંક, અહીંયા બહુ સારી સારી બેગ છે. કોઈને જોતી હોય તો અહીંયા ગદા સર્કલ પાસે આવી જવાનું. ગદા સર્કલ એટલે સિંગલપુર સાઈડનું, આપણે આ ડીમાર્ટ પાસે આવી જવાનું. હા, એક કામ કરીએ આપણે, એક દિવસ છે ને આપણે ડીમાર્ટમાં શોપિંગ કરવા જશું ને એ ટાઈમનો આપણે વિડીયો બનાવશું, એ ટાઈમનો વ્લોગ બનાવશું. આરો ઉગ્રવ ને રમકડા બહુ ગમે છે, તેમના રમકડા પણ લેવાઈ જશે અને આપણે વ્લોગિંગ થોડુંક વિડીયો પણ બનાવી લઈશું અને હું તમને થોડીક ઘણી વાત પણ શેર કરી દઈએ એ ટાઈમે. ચાલો, આઈ હોપ તમને મારી વાત તો સારી લાગી હશે. હમણાં તો હું તમને ગુડ નાઇટ કહું છું, કારણ કે આ 1 તારીખનો વ્લોગ મારે બનાવો તો કોઈ પણ સંજોગ હોય અને હું વ્લોગ બનાવવાનો જ હતો અને મારે શેર કરવો જ તો એ વ્લોગ. ઈચ્છા જ હતી આજે તો 1 તારીખે વ્લોગ બનાવી જ નાખવાનો કોઈ પણ હિસાબે. ચાલો બાય, ગુડ નાઇટ, અને નેક્સ્ટ વ્લોગમાં આપણે મળશું નવા કન્ટેન્ટ સાથે. હવે કન્ટેન્ટ ચાલુ, હવે જો તમે કન્ટેન્ટ ચાલુ. બાય બાય, ગુડ નાઇટ.